ધારી તાલુકાના ગોપાલગ્રામ આંગણવાડી ખાતે પૂરક પોષણ કાર્યક્રમ યોજાયો હતો। પોષણમાં ઝુંબેશમાં પોષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ધારીના ઘટકના સેજા ગોપાલગ્રામના આંગણવાડી કેન્દ્રના 25 ભક્તિપરા ખાતે બાળકોની ઊંચાઈ વજન માપવાના મહત્વ વિશે શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। તેમની વૃદ્ધિનું નિરીક્ષણ કરવા અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરી હતી। આ કાર્યક્રમમાં ગોપાલભાઈ સેજાના સુપરવાઇઝર ગીતાબેન તેમજ પીએસઈ સ્મિતાબેન દવે તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। નિયમિત ઊંચાઈ વજનની તપાસ કુપોષણ તેમજ મંદબુદ્ધિની પ્રારંભિક તપાસ ભજવે છે। પોષણ કાર્યક્રમમાં સમર્થન દ્વારા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે અને કાર્યક્રમ દરમિયાન સુપરવાઇઝર ગીતાબેન બહેન દ્વારા ભાવપૂર્વક જણાવ્યું હતું કે પોષણમાં માત્ર જાગૃતિ જ નહીં પરંતુ ક્રિયાશીલ રહેવા માટે અને દરેક માતા પિતાને તેમના બાળકોને વિકાસની નિયમિત દેખરેખ રાખવા અને તેમની આરોગ્ય સંભાળ સક્રિય રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ। તેની શરૂઆત માતા પિતાને શિક્ષિત કરવા સાથે થાય છે અને આ અભિયાનથી પ્રદેશમાં બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે। આ મહત્વપૂર્ણ પહેલમાં ભાગ લેનાર પ્રતિબદ્ધ ટીમો અને માતા પિતાના આભાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। જે કે ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। બેન, આજે ગોપાલગ્રામ આંગણવાડી ખાતે કાર્યક્રમ હતો, શું હતો? જી, આજે પોષણ માસ અંતર્ગત ગોપાલગ્રામ કેન્દ્ર નંબર 25, 26, 27 અને 131 ચારેય બહેનો ભેગા મળી અને પોષણ માસની ઉજવણી અંતર્ગત આજની થીમ બાળકો તંદુરસ્ત હરીફાઈ અનુસાર બાળકોને વજન ઊંચાઈ કરી તેમજ જે નબળા બાળક છે તેમને રસીકરણની આયોજન કરેલ છે। પરંતુ અને બધા બહેનોએ બાળકોને ગરમ નાસ્તો, સુખડી, દાળ ભાત અને શીરો આપવામાં આવેલ છે। તેમજ અમારા આઈસીડીએસ પરિવારમાં સુપરવાઇઝર શ્રી ગીતાબેન તિલકપુરિયા, એનએનએમ કોર્ડિનેટર અનિલભાઈ રાઠોડ અને પીએસસી ઇન્સ્ટ્રક્ટર દવે અસ્મિતાબેન દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બાળ તંદુરસ્ત રેલી કરવામાં આવી। બેન, આપનું નામ શું છે? આજે જે કાર્યક્રમ હતો કયા પ્રકારનું આયોજન હતું? જી, મારું નામ કિરણબેન ડી કુબાવત, આંગણવાડી સંચાલિકા ગોપાલગ્રામ કેન્દ્ર નંબર 25 અને આજે સપ્ટેમ્બર માસની જી, પોષણ માસની ઉજવણી અંતર્ગત આજની થીમ મુજબ બાળ તંદુરસ્ત હરીફાઈ આંગણવાડી કેન્દ્ર નંબર 25, 26, 27 અને 131 ચારેય કેન્દ્રોની ભેગી બાળ તંદુરસ્ત હરીફાઈ ગોઠવી અને બાળકોના વજન ઊંચાઈ કર્યા અને કુપોષિત બાળકો હોય તેમના વાલીને કુપોષિત બાળકોના વાલીઓને સમજાવેલ અને એ લોકોને પૂરક પોષણ વિશે માહિતી આપે।